તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઝડપાયો છે। રથયાત્રાની તૈયારીઓમાં સક્રિય સજાગતાને કારણે ઝુંબેશ હાથ ધરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે। આરોપીની અગાઉ પણ સુખદેવ ગોગામેડી હત્યાકાંડ અને ષડયંત્ર કેસમાં ધરપકડ થઈ હતી। આરોપી સામે 12 ગુના નોંધાયેલા છે। રથયાત્રાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે। વધુ એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યું છે। સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાયા છે। શિવાંશુ, બિશ્નોઈ ગેંગનો એક સભ્ય પકડાયો છે, શું વધુ વિગત? જી ચોક્કસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતે રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તેવામાં એક લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ધરપકડ કરી છે। તે ધરપકડ આધારે તે પૂછપરછ પણ હાલ કરવામાં આવી રહી છે, કારણ કે તે સભ્ય શા માટે તે ગુજરાતમાં આવ્યો છે અને કઈ રીતે આ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે અને કયા ગુનાને અંજામ આપવાનો છે, તે તમામ પ્રશ્નોને લઈને જે છે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેના સાથે પૂછપરછ કરી છે। અને મહત્વની બાબત એ છે કે જે આરોપી જે છે અગાઉથી 12 જેટલા ગુના નોંધાયેલા છે અને સાથે સુખદેવ અને ગોગામેડી હત્યા કેસના કહી શકાય તેના ઉપર આરોપ પણ ગંભીર લાગેલા છે અને તેના સાથે પૂછપરછ કર્યા પછી તમામ અનેક ખુલાસાઓ થાય તેવી પણ જે છે તે શક્યતા જાહેર કરવામાં આવી રહી છે અને થોડીક વારમાં જે છે તે પ્રેસ કોન્ફરન્સના જરીએ જે છે તેના અનેક ખુલાસાઓ પણ સામે આવી શકે છે। જી બિલકુલ શિવાંશુ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રથયાત્રાની તૈયારીઓમાં સક્રિય અને સજાગતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે। બિશ્નોઈ ગેંગના એક સભ્યની ધરપકડ કરાઈ।